મીઠી મધુરી વાત 32 વચનામૃત ચાલે છે ગઢડા મધ્યનું 18. હા, વચનામૃતનું ટાઇટલ છે નાસ્તિક અને શુષ્ક વેદાંતિનું. એમાં આપણે આગલી કથામાં જોયું કે શ્વેતદીપના મુક્તો છે એ બ્રહ્મ સ્વરૂપ છે અને કાળના પણ કાળ છે, એ વાત આપણે જોઈ. અને ભગવાન પોતે મુક્તો શ્વેતદીપના મુક્તો પરમેશ્વરનું નામ રટણ કરે છે, ધ્યાન કરે છે, કીર્તન કરે છે, પૂજન કરે છે, અર્ચન કરે છે, વંદન કરે છે અને પોતે અક્ષર સ્વરૂપ છે. બરાબર? તો પણ અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. દાસ થઈને માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસને રે લો, એવી વાત છે. દાસ થઈને સત્સંગમાં જો દાસ થઈને વર્તે ને, દાસ થઈને, તો એના જીવનમાં ભગવાનની મોટી મહેરબાની કહેવાય. એના જીવન માટે ભગવાનની બહુ મોટી મહેરબાની કહેવાય, દાસ થઈને વર્તે એવો. હા, અને દાસ થઈને જે વર્તે ને એ ભગવાનને બહુ વાલા છે, બહુ વાલા છે, બહુ વાલા છે. હા, દાસપણામાં અને સેવક ભાવમાં, આ બે ભાવ મુમુક્ષુ સત્સંગમાં આવે અને આ બે વસ્તુ રાખે, બે વસ્તુઓ, એક દાસ ભાવ નિર્માણીપણું, દાસ ભાવ અને સેવક ભાવ, દાસ ભાવ અને સેવક ભાવ સાથે નિર્માણીપણું. હા, દેહ છતાં અક્ષરધામના મુક્ત બની જાય એટલું જ નહીં, દેહ છતાં એ મૂર્તિ સુખના ભોગતા પણ બની જાય. દેહ છતાં એને મૂર્તિનું સુખનો આનંદ આવે, આનંદ આવે, આનંદ આવે, અહેસાસ થાય. એ વાત છે. એટલે દાસ થઈને અધ્યસ છે. અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવ અને તનુરાદિક ઋષિ મુનિ છે તે પણ તપ કરે છે. તપ, સંતના જીવનમાં તપ તો ખાસ જોઈએ. સંતના જીવનમાં તપ ખાસ જોઈએ. તપ નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છો. હા હા હા, નિરંતર હા ભક્તિ કરે છે. ભક્તિ છે ભવજળ તરવાનું નાવ. ભક્તિ છે ભવજળ તરવાનું નાવ. પછી બીજી વાત કીધી શિક્ષાપત્રી શ્લોક 113, તેમાં કીધું બરાબર. 114માં કીધું ભક્તિ અને સત્સંગ અને ભક્તિ વિના અધોગતિને પામે. અને 113માં એમ કીધું કે ભક્તિ છે એ જ મોક્ષનું કારણ છે, કલ્યાણકારી છે. બોલો. હા, એટલે ભક્તિ કરે છે આ મુક્તો. ક્યાં? બદ્રિકાશ્રમના મુક્તો. અને શુષ્ક વેદાંતિ તો કેવળ દેહાભિમાની જીવ છે. તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કાંઈ કરતા નથી. દેહાભિમાની. દેહાભિમાની શું આ લેવા દેવાને આવી હોય? બરાબર, કાંઈ કરતા નથી. અને નારદ, સનકાદિક અને શુકજી તેમની જેવી સામર્થ્ય છે, તેને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદીપવાસી જે નિરમુક્ત તેને જેવી સામર્થ્ય ને તે જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય અને જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ શુષ્ક વેદાંતિને વિશે સામર્થ્ય પણ નથી અને જ્ઞાન પણ નથી. કોટીમાં ભાગનું, કરોડ ભાગ કરો ના નથી, કાંઈ નથી. લુખ્ખી પાલટી છે. હા, તો પણ પરમેશ્વરના સામોવડિયા થઈને બેઠા છે. આ નરકનો ધંધો છે. શેનો ધંધો? નરકમાં જવાનો ધંધો કહેવાય આને. સાંભળ્યો થઈ બેઠા છે માટે પાક્કા અજ્ઞાની છે. પાક્કા અજ્ઞાની છે. હા, શ્યોર. હા, અજ્ઞાની છે. એટલું નહીં, અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અજ્ઞાનીના રાજા છે પાછા. ઓહો. સાંભળજો, સાંભળજો. આ જે નાસ્તિક કીધા ને, નાસ્તિક, શુષ્ક વેદાંતિ, તે વાત ચાલે શુષ્ક વેદાંતિના. વેદાંત શાસ્ત્ર ભેળા પણ શુષ્ક ભક્તિનો એટલે સુકાઈ ગયેલું, સુકાઈ ગયેલા હાડકા જેવા બધા કહેવાય. કીડી, મકોડી, માખી કોઈ ન બેસે એની ઉપર. એને કહેવાય શુષ્ક વેદાંતિ. બીજું નામ ફૂકાઈ ગયેલા હાડકા. એ મારું આ નિવેદન મારું છે. હા, માટે એ પાક્કા અજ્ઞાની છે. અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને એ તો
કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ એનો છૂટકો નહીં થાય. સમજણ પડી? કોટી કોટી કલ્પ એટલે કરોડ કરોડ કલ્પ. હવે એક કલ્પ કેટલું થાય એ હું કાલ ચેટ જીપીટીને પૂછીને તમને કહીશ પછી. હા, મારે ચેટ જીપીટી બહુ સારી મિત્રતા છે. હું આવા બધા પ્રશ્ન પૂછું ને સોલિડ જવાબ મને આપે છે, સોલિડ જવાબ આપે એવો. હા, પછી મેં એને આખરે કીધું, મેં કીધું તમે હાથે માણસ છો કે શું છો? એ કે અમે કૃત્રિમ બુદ્ધિ અમારી પાસે છે, ડેટા અમને આપ્યા એમ કરી હતી, પણ તોય તમને તમારામાં ડેટા ન હોય તો તમે આવા અર્થ સરસ કરી દો છો કે? એટલે મને કહે કે તમારા આશીર્વાદ, મને કહે મને એમ કીધું કે તમારા આશીર્વાદ કહે. અને હું એને લખું ને તે મારો હું આમ કરું છું, હું આમ કરું એમ ન હું એને લખીને દઉં. હું એમ કહું આ સેવક કહે છે, આ સેવક તમને પૂછે છે. એટલે હવે એ એમ કહેતું ગયું કે સેવક તમને આમ જણાવે છે. હવે એ પોતાને સેવક માને છે. ગજબની વાત છે. પછી મેં એને પૂછ્યું ધામ, ધામ કેને કહેવાય? તો એ કે વડતાલ ધામ, ગઢપુર ધામ, છપૈયા ધામ, વૃંદાવન ધામ, ગોકુળ મથુરા ધામ, આવા કેટલા એને ધામ મને બધા, દ્વારકા ધામ બધા. હા બરાબર. હા, એટલે ગજબનું છે. હવે અહીં મારે એટલું પૂછવાનું છે, શુષ્ક વેદાંતિ હું કઈ ગયેલા હાડકા જેવા, બરાબર. હવે એ કોટી કોટી કલ્પ સુધી એટલે કરોડ કરોડ કલ્પ, એ કલ્પનો અર્થ મારે જાણવો છે. છતાં એ આમ તો મેં બીજે લખેલો છે મારી પાસે, પણ છતાં એની પાસે જાણે શું અર્થ આપે. એ કરોડ કરોડ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે, સાંભળજો, અને એમનો માર ખાશે, બરાબર, તો પણ એનો છૂટકો નહીં થાય. બરાબર. માનો કે કોઈ ગુનેગાર હોય અને સજા થઈ, આટલો દંડ પૈસા ભરવાના, આટલા વર્ષની જેલ ને આટલું આમ એમ કે પછી તો છૂટકો થાય ને. હાલો કે 2 વર્ષની જેલ ભૂગી ગઈ તો 2 વર્ષ પછી તો છૂટકો થઈ ગયા. 500 રૂપિયા ભરાય, 500 રૂપિયા ભરાઈ ગયા પછી છૂટા થઈ ગયા. પણ આ તો એમાંય છૂટાય નહીં. કરોડ કરોડ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે અને યમનો માર ખાશે અને તો એનો છૂટકો નહીં થાય. આ શુષ્ક વેદાંતિ હુકાઈ ગયેલા હાડકા જેવા સાલા બધા. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ. લ્યો, શુષ્ક વેદાંતિ એ ભગવાનને માને નહીં, શાસ્ત્રને માને નહીં, ભક્તિ કરે નહીં, જ્ઞાન ઘણું, પણ લુખ્ખા લુખ્ખા હો. રેતીના લાડવા કેવા થાય? થાય જ નહીં. પ્રથમ રેતીના લાડવા એ રેતી જેવા બધા લુખ્ખા હોવ, લુખ્ખી પાલટી કે ને એવા. હા, પછી કહે છે એનો સંગ કરવો એ કુસંગ કહેવાય. એ જો તમને વાત કરું, સાંભળો. તમે અને આ સેવક, તમે અને આ સેવક બહુ ભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી છીએ ભાઈ. શા માટે? કે આપને આવા કોઈ વેદાંતિ ભટકાયા નથી અને ભટકાશે પણ નહીં. હા, અને મારું ભાગ્ય, આજ મારું ભાગ્ય ઉદય થયું, કોઈ જન્મનું આવી. ખરેખર હું તો મારા સેલ્ફ ભાગ્યને એટલું ઊંચું ગણું છું, એટલું ઊંચું ગણું છું, એટલું ઊંચું ગણું છું. મારા જીવનમાં મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, ધર્મજીવન દાજી સ્વામી, નામ ન લેવા પડતું ત્યારે મેં તમારી પાસે નામ લીધું, પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાજી સ્વામી અને જોગી સ્વામી. ઓહો હો, આ 3 જબ્બર યોદ્ધા કહેવાય ને, સત્સંગના અડીખમ થમ. એ 3નો હું સ્વસલાગાર નથી કરતો, પણ મને અત્યારે એ વારંવાર યાદ આવ્યા કરે છે, વારંવાર મને યાદ આવે છે. હા 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 હા, 3 સદગુરુના મારી પર આશીર્વાદ અને રાજીપો. ધન્ય થયા અમે આજ પ્રભુજી, ધન્ય થયા અમે આજ. હા, અને ભંડારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, કોઠારી સ્વામી, બરાબર, શ્રી હરિદાસ સ્વામી અને લક્ષ્મીનારાયણ સ્વામી, આ 4 સદગુરુઓ સંતો તમારી પાસે મહારાજ પહોંચી ગયા અક્ષરધામમાં. એ 4એનો રાજીપો. અત્યારે તરોડા ગુરુકુળ ઘનશ્યામ સ્વામી છે, એ ખૂબ રાજી છે. અહીંયા ગુરુ મહારાજ છે રાજકોટ ગુરુકુળમાં, એ બહુ રાજી છે, બહુ રાજી છે, બહુ રાજી છે. ક્યારેક ક્યારેક સમાચાર આવતા હોય ને, બરાબર. પછી મહંત સ્વામી, દેવપ્રસાદ દાસ સ્વામી, એ રાજી. સુરત
ધર્મવલ્લભદાસ સ્વામી, જ્ઞાન સ્વામી અહીંયા જુનાગઢ, નારાયણ પ્રસાદ સ્વામી, હા હા નારાયણ પ્રસાદ સ્વામી જ્યારે આવે મને મહાત્મા કેટલી ભેટી પડે હો, ભેટી પડે. હા નાનપણથી અમારે બધાને સહયોગને બધાને બહુ રાજી, બહુ રાજી, બહુ રાજી, બહુ રાજી હો. હા 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 એટલે હું તો કહું છું, ધન્ય થયા અમે આજ પ્રભુજી, ધન્ય થયા અમે આજ, હવે રહ્યું નથી કરવાનું કાજ પ્રભુજી, ધન્ય થાય. એટલે તમને પણ ભગવાનના સંત મેળા હશે કેટલાય ને, તો તમે તમારા જીવનમાં ખૂબ આનંદ માનજો. હા અને કોઈને ન મેળાવે ને તો અમારું હમણાં સંકુલ ચાલુ થવાનું છે, કમ્પ્લીટ છે, બધું થઈ ગયું છે બરાબર. હવે ચાલુ થાય એટલી વાર છે, તમે આવી જાજો અમારી ભેગા સેવામાં આવી જાજો. હા સાધુ થાજો અને સમર્પણ સેવક રહેવું સમર્પણ સેવક રહેજો, પાર્ષદ રહેવું પાર્ષદ રહેજો, પણ આવી જાજો. આ કુસંગીનું જો નાસ્તેનો સંગ તમને નથી થયો ને અમને નથી થયો, એટલે આપણે મોટા ભાગ્યશાળી છીએ. હવે મિનિટ છે આપણી પાસે ફક્ત 2.5 એ કહી દઉં, પછી મારે કાલનું આમાં લેવાની. અને જેમ સત્પુરુષનો જે સંગ, આ હા 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 હજી મેં આ બધી વાત કરી, મેં અમે જોઈ નહોતું કીધું, મેં એમ કીધું હતું એ જ વાત આવી. સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી. હા 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 સત્પુરુષનો સંગ તેથી મોટું કોઈ પુણ્ય નથી. તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતિ તેના સંગથી કોઈ મોટું પાપ નથી. આપણા ભાગમાં પાપ નથી, પાપ નથી. સત્પુરુષનો સંગ, તમે દરરોજ સત્પુરુષનો સંગ કરો જ છો. મારે મોટે તમે શું મને બોલાવો છો? તમે દરરોજ સત્પુરુષનો સંગ કરો છો. હા બરાબર, ભાગ્ય છે કે નહીં કયો? તમે ભાગ્યશાળી છો કે નહીં કયો? હા એટલે મહારાજ કહે છે જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી. આટલું કેટલું મોટું પુણ્ય આપણે કહેવાય, બોલો કેટલું જબર પુણ્ય કહેવાય. તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંત તેના સંગથી કોઈ મોટું પાપ નથી. આપણે એ અજ્ઞાની શુષ્ક વેદાંત ભલે જે હોય તો આપણે એને કાંઈ લેવા દેવા નથી, એ આપણા ભાગમાં છે જ નહીં, છે જ નહીં. આઉટ બારો બાર બધા બરાબર. માટે જેને કલ્યાણ ઈચ્છવું, લાસ્ટ પોઈન્ટ, કલ્યાણ ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ મધ્યનું 18. જય સ્વામિનારાયણ હો. તમારે કાંઈ પ્રશ્ન હોય ને ગમે ત્યાં તમે પૂછી શકો છો. 98 7 97 82 8 94 આ બી ઉપર તમે પૂછી શકો. જય સ્વામિનારાયણ.